ચૈત્ર વસાવાના પત્નીના જામીન આજે ક્યાંક ને ક્યાંક મંજૂર થવા જઈ રહ્યા છે। આજે ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી બહાર આવવા માટે તૈયાર છે। ઢોલ નગારા સાથે આદિવાસી સમાજના લોકો સ્વાગતની તૈયારીઓ ચાલુ કરી દો, કારણ કે આજે ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી બહાર આવશે। નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહું। છેલ્લા 2 દિવસથી હાલ મિત્રો હાઈકોર્ટની અંદર સુનાવણી થઈ રહી છે, જેમની અંદર ચૈત્રભાઈ વસાવાની પત્નીનો વારો ક્યાંક ને ક્યાંક આવે, પરંતુ તેમના મિત્રો જામીનને લઈને હાલ મિત્રો ફેસલો કોર્ટની અંદર થઈ રહ્યો નથી। તો ક્યાંક ને ક્યાંક આપણે બધા લોકો રાહ જોઈને બેસ્યું કે આ વખતે ચૈત્રભાઈ વસાવાની પત્ની આજે જેલમાંથી બહાર આવે તો ક્યાંક ને ક્યાંક ખુશીના સમાચાર કહેવાય, કારણ કે તમે બધા લોકો જોતા હશો કે જે રીતે હાલ આદિવાસી સમાજના લોકો તારીખ 20 ના રોજ ગુજરાતની અંદર સૌથી મોટું જે આ મિત્રો વાત કીધું બેઠક કરવા જઈ રહ્યા છે, આ બેઠકને લઈને ગુજરાતની અંદર એવું માનીએ કે આદિવાસી સમાજના લોકોનો પાવર દેખાય, એવું માનીએ કે આદિવાસી સમાજના લોકોની એકતા દેખાય, કારણ કે તમે બધા લોકો જાણો છો જે રીતે હાલ આદિવાસી સમાજના લોકો એક પછી એક નારાઓ લગાવી રહ્યા છે કે જેલ કા તાલા તૂટેગા, ચૈત્ર વસાવ છૂટેગા, બટ કબ છૂટેગા। ચૈત્ર વસાવને છોડવા માટે આદિવાસી સમાજના લોકોની એકતા દેખાય છે। હાલ મિત્રો વાત કીધો વાત રહી કે શું આજે ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી બહાર આવશે ખરા? બિલકુલ આજનો દિવસ એટલે કે આદિવાસી સમાજ માટે ખૂબ જ મહત્વનો દિવસ કહેવાય છે, કારણ કે આદિવાસી સમાજના લોકો રાહ જોઈને બેઠા છે કે ભાઈ આજે ચૈત્ર વસાવાની પત્ની જેલમાંથી બહાર આવશે। પરંતુ આજનો દિવસની અંદર આપણે એ વાત કરીએ કે આજના અંદર કોર્ટની અંદર તારીખ 15 છે આજે, અને 15 તારીખના રોજ શું આજે ચૈત્ર વસાવાના સપોર્ટની અંદર આદિવાસી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક એક જ નારો લગાવી રહ્યા છે કે ભાઈ જલ્દીથી જલ્દી ચૈત્ર વસાવાની પત્ની શકુંતલાબેનને જેલમાંથી બહાર કાઢવામાં આવે, કારણ કે તમે બધા લોકોએ જોયું હતું કે હાલ ગુજરાતની અંદર જે રીતે મિત્રો વાત કીધું જેટલા 8 થી 9 લોકો જેલની અંદર બંધ હતા, પરંતુ આ વખતે બધા લોકોની એક જ આશા છે કે ભાઈ આજે 15 તારીખના દિવસે 16 તારીખના દિવસે ચૈત્રભાઈ વસાવાની પત્ની જેલમાંથી બહાર આવવો જોઈએ અને ભાઈ બિલકુલ આવવો જોઈએ, કારણ કે ઘણા ટાઈમથી રાહ જોઈને બેઠા છે કે લોકો કે ભાઈ ચૈત્રભાઈ વસાવાની પત્નીને જેલમાંથી મુક્ત કરવામાં આવે। તમારું શું કેવું છે? વિડીયોને લઈને શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાં આપણે એક નવો વિડીયો મળતી છે બધા લોકો।